ચાલો તો આપણે બટેટાનું શાક બનાવીએ। આપણે એક કુકર લીધું છે, એમાં તેલ નાખીએ 4 પાવડા જેટલું। તેલ આવી જાય એટલે આપણે નાખશું એમાં રાઈ। રાઈ ફૂટી જાય એટલે એમાં નાખશું થોડુંક જીરું, થોડીક હિંગ અને થોડુંક મીઠો લીમડો। પછી આપણે સુધારેલા બટેટા નાખશું। કુકરને ઢાંકી દેશું એટલે વઘાર ઉઠશે નહીં, આપણો વઘાર એકદમ બેસી જાય। થોડા થોડા કરી આપણે બટેટા નાખશું બધા। આપણા બટેટા બધા નખાઈ ગયા છે। હવે એમાં આપણે નાખશું થોડીક હળદર અને થોડુંક મીઠું। હળદર મીઠાને આપણે બટેટામાં મિક્સ કરી લઈશું એકદમ। જો આપણે હળદર બટેટામાં મિક્સ થઈ ગઈ છે। હવે બટેટાને હળદરમાં ચડવા દઈશું। થોડી વાર પછી આપણે નાખશું થોડુંક ધાણા જીરું નાખશું આપણે। સ્વાદ મુજબ ચટણી નાખશું, કોરી ચટણી નાખી, તમે ખાંડેલી ચટણી પણ નાખી શકો છો। હવે ધાણા જીરું ને ચટણી નાખી એને મિક્સ કરી લેશું। સેજ આપણે ચડવા દેશું। થોડી વાર માટે આપણે રાખશું અને પછી આપણે પાણી નાખશું થોડુંક, એટલે બટેટા આપણે હવે આપણે થોડું હલાવી નાખશું। હવે કુકર બંધ કરી દઈશું। આપણે કુકર બંધ કરી દીધું, 3 થી 4 સીટી થવા દેશું। આપણું શાક